પહેલી વાત તો પાછળથી દરખાસ્ત આવે એમાં જ ભ્રષ્ટાચાર હોય. બાજુ તમે નહીં લગાડ્યા તંબુ, એટલે ગયે વખત જે ભ્રષ્ટાચાર સામે આવ્યો હતો એટલે ત્યાં ડિસિઝન લીધેલું કે હવે આપણે નહીં લગાડવાનું. તો લગાડો તમે, તો અહીંયા પ્રતિષ્ઠિત નાગરિકો છે, બધા લોકો છે, એમને પૂછ્યું? કોઈને પૂછવાનું નહીં. સત્તા પર બેસીને ચૂંટણી આવી છે એટલે બધા ધંધા કરવાના. આ ચૂંટણીનો એક ધંધો છે, મૂળ તો ભ્રષ્ટાચાર જ છે. એટલે ભ્રષ્ટાચારીઓને નવા સ્કીમો ઉધી લાવે છે અને નવી સ્કીમોની અંદર સત્તા પર બેઠેલા લોકો ભ્રષ્ટાચાર કરે છે. 1 કરોડ રૂપિયા બજેટ મેં મૂક્યા હોય, સપોઝ આ બીજા ફંક્શનો કરવા માટે, તો 6-7 કરોડ રૂપિયા કંઈથી ખર્ચો થઈ જાય? આ ફંક્શન, પેલું ફંક્શન. અરે બરોડા શહેરના નગરજનોને 32 વર્ષથી સત્તા પર છો, શુદ્ધ પાણી નથી આપી શકતા, પૂરતું પ્રેશરથી પાણી નથી આપી શકતા, પહેલા માળથી પાણી નથી ચડાવી શકતા, અને નવા ધંધા કરી અને ભ્રષ્ટાચાર કરે છે. મને લાગે છે કે આ તંબુમાં બેસી શકાય એવું બી નથી, પંખા બી નથી, પીવાનું પાણી બી નથી, તો ખાલી બતાડવા માટે નાટક કરી રહ્યા છો. એના કરતાં કરવું હોય તો સારી રીતે કરો, છોકરાઓના મા બાપ સારી રીતે બેસી શકે, ત્યાં બેસીને શાંતિથી પોતાની ચર્ચા વિચારણા કરી શકે. આ તો તમે એક તંબુ તાણી દો લોકોને બતાડવા માટે, એટલે આંખોમાં ધૂળ નાખી અને ભ્રષ્ટાચાર કરવાનો મૂળ ધંધો છે એવું મને લાગી રહ્યું છે. જનસંપર્ક વિભાગ દ્વારા જે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની વાર્ષિક પરીક્ષાઓ ચાલે છે, તમામ કેન્દ્રો ઉપર ટેન્ટ લગાડવું, બેકડ્રોપ લગાડવો, પાણીની સુવિધા કરવી અને સ્ટેજ પાણી માટેનું ટેબલ મૂકવું, આ કામને મંજૂર કરવામાં આવશે.